આદિત્ય બિરલા સન લાઈફ ESG ફંડ. આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છેલ્લા અનેક દાયકાઓમાં આપણી આસપાસ વિશ્વમાં ઝડપી ગતિએ વિકાસ થયો છે અને આપણા જીવનને સંપૂર્ણ અનુકૂળ અને આરામદાયક બનાવ્યું છે, પરંતુ તેના પરિણામે પૃથ્વી, પ્રજા અને પ્રક્રિયાઓ પર અસર કર્યો છે. આજે વિશ્વના અનેક દેશો, કારોબારો અને સમુદાયોએ પર્યાવરણ અને સોસાયટી પર આ આર્થિક પ્રવૃત્તિઓની અસરને મોટા પાયે ધ્યાનમાં લીધી છે. આમ હવે તેઓ તેમનું ધ્યાન કારોબાર કેટલો નફાકારક છે તેના પરથી હટાવીને શું કારોબાર યોગ્ય અને જવાબદાર રીતે નફો કમાય છે ખરો તેના પર લઈ ગયા છે. તેનો હેતુ શ્રેષ્ઠ કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસ સાથે પર્યાવરણ અથવા સમાજ પર લઘુત્તમ કે વિપરીત અસર પડે તે છે. આવી કંપનીઓને ESG અનુપાલન કંપનીઓ કહેવાય છે. ESG નું રોકાણ પરંપરાગત રોકાણ પદ્ધતિથી આગળ જુએ છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાની સામાજિક રીતે જવાબદાર કંપનીઓને ઓળખવા માટે 3 મહત્વના સ્તંભોને ધ્યાનમાં લેવાય છે. વધુમાં ESG નું કારોબારમાં સંકલન કાર્યાત્મક કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરે છે, લાંબા ગાળાના ટકાઉતામાં વધારો કરે છે, જોખમ ઘટાડે છે અને રોકાણકારની વળતર ક્ષમતામાં વધારો કરે છે. આમ સંસ્થાકીય રોકાણકારો આવી સમસ્યાઓને કઈ રીતે સંચાલિત કરીને ઘટાડે છે તેના વિશે વધુ સભાન બની ગયા છે અને અગાઉ કરતા ESG પરિબળને વધુ ધ્યાનમાં લે છે. આના કારણે વિશ્વમાં અસાધારણ ગતિએ ESGના રોકાણમાં વૃદ્ધિ થઈ છે. જો કે ભારતમાં હજુ તે પ્રાથમિક તબક્કામાં છે અને અમે પણ ESG પરિબળોનું પાલન નહીં કરવાના કારણે કારોબાર પર માઠી અસર પડવાના ઉદાહરણોમાં વધારો હોવાનું અનુભવ્યું છે. વૈશ્વિક સ્તરે કંપનીઓ કે જેણે ESG ત્રિપુટીમાં વધારે સારો સ્કોર કર્યો છે તેમને તેમની જાતને વધુ ટકાઉ સાબિત કર્યા છે અને પોતાના રોકાણકારોને વધુ સારું વળતર આપ્યું છે. ભારતમાં ભૂતકાળમાં જઈએ તો નિફ્ટી 100 ESG TRI કે જે ESG રોકાણનો માપદંડ છે, તેણે 9 માંથી 7 બનાવોમાં નિફ્ટી 100 TRI ને પાછળ પાડી દીધા છે અને તે રીતે તેની આગળ વધવાની ક્ષમતા સાબિત કરી છે. ESGના બિન અનુપાલન કારણે કંપનીઓ માટે કારોબારમાં જોખમ વધ્યું છે અને તેના કારણે રોકાણકારોના વળતર પર માઠી અસર કરી હોય તેવા ઉદાહરણો છે. તેથી સસ્ટેનેબલ અને રિસ્પોન્સિબલ ઇન્વેસ્ટિંગ તરફે વળવાનો આ જ ઉત્તમ સમય છે. પ્રસ્તુત છે આદિત્ય બિરલા સન લાઈફ ESG ફંડ, એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે રોકાણમાં ESG થીમ ધરાવે છે. આ ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરશે જે ફંડામેન્ટલી મજબૂત હોવાની સાથે ESG ની દ્રષ્ટિએ ઊંચા સ્કોર સાથે અસંખ્ય વૃદ્ધિની સંભાવના ધરાવતી હોય તેમાં રોકાણ કરશે. તે માર્કેટ કેપ એગ્નોસ્ટિક અભિગમનું અનુસરણ કરીને લાર્જ કેપ સ્ટોક્સ પર પ્રાથમિક ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે વિદેશી શેરોમાં પોર્ટફોલિયોના 35% સુધીની ફાળવણી કરવામાં આવી છે. તે ટોપ ડાઉન અને બોટમ અપ અભિગમના મિશ્રણનો ઉપયોગ કરીને સ્ટોકની પસંદગી કરશે અને સેક્ટર લેવલ અને સ્ટોક લેવલ સ્ક્રીનરની મદદથી ESG શરતોને પૂર્ણ ન કરતા હોય તેવા સેક્ટર અને શેરોમાં રોકાણ કરવાનું ટાળશે. તે અનુસાર ઊંચી વૃદ્ધિની તકો ધરાવતા ESG નું પાલન કરતી કંપનીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરીને પોર્ટફોલિયોનું નિર્માણ કરવામાં આવશે. તો સ્માર્ટ પગલું ભરો અને આદિત્ય બિરલા સન લાઈફ ESG ફંડ સાથે ટકાઉ અને જવાબદાર રોકાણ કરો. NFO opens on December 4th, 2020. NFO closes on December 18th, 2020. વધુ માહિતી માટે 1800-270-7000 પર કોલ કરો અથવા આદિત્ય બિરલા સન લાઈફ mf.com ની મુલાકાત લો અથવા તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો આજે જ સંપર્ક કરો. આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ. આદિત્ય બિરલા કેપિટલ. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.